નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે। ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ, ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર 1800 233 15533 टोल फ्री। विजिट अस www.pgvcl.com। પાકિસ્તાની ગેંગસ્ટર શાહબાઝ ભટ્ટીની નકલી આઈડી બનાવી રોફ જમાવવાની કોશિશ કરતા એક વ્યક્તિની ધરપકડ કરાઈ। તેની પાસેથી ગાંજો, બંદૂક અને નકલી નોટો મળી। ભુજમાં ચીટરો હવે ભારત સુધી મર્યાદિત ન રહેતા પાકિસ્તાનના કુખ્યાત ગેંગસ્ટરોથી પ્રેરાઈને સોશિયલ મીડિયા પર તેમના નામના નકલી એકાઉન્ટ બનાવી રોફ જમાવવાની કોશિશ કરી રહ્યા છે। તેવામાં પાકિસ્તાનના ગેંગસ્ટર શાહબાઝ ભટ્ટીની ગુનાહિત માનસિકતાથી પ્રેરાયેલા ભુજના ઈસમે તેને સોશિયલ મીડિયા પર ફોલો કરી ઇન્સ્ટાગ્રામમાં તેની નકલી આઈડી બનાવી હોવાનું ધ્યાને આવતા ચોંકી ઉઠેલી પોલીસે તાત્કાલિક તેને ઉઠાવી પૂછપરછ કરતા આરોપીના કબજામાંથી 669 ગ્રામ ગાંજાનો જથ્થો, દેશી બનાવટની બંદૂક, નકલી નોટોના 181 બંડલ, છરી અને કુહાડી સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો। પોલીસ આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા બાદ પૂછપરછ કરવામાં આવશે। પ્રાપ્ત વિગતો મુજબ એસઓજીના પીઆઈ કે.એમ. ગઢવીને બાતમી મળી હતી કે ભુજના ખાટકી ફળિયામાં રહેતો આરોપી આફતાબ ઉર્ફે અલ્તાફ રજાક ખાટકી પાકિસ્તાની ગેંગસ્ટર શાહબાઝ ભટ્ટીને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે અને પોતાના મોબાઈલમાં શાહબાઝ ભટ્ટીના નામની બોગસ આઈડી બનાવી ગુનાહિત માનસિકતાથી પ્રેરાય તેવો વિડીયો અપલોડ કરતો હોવાનું જાણવા મળ્યું હતું। બાતમી મળતા જ શનિવારે મોડી રાત્રે આરોપીને ભુજના ભીડનાકા વિસ્તારમાંથી ઉઠાવી લેવાયો હતો, જે બાદ એસઓજી કચેરી ખાતે તેની પૂછપરછ કરવામાં આવી હતી। એ દરમિયાન આરોપીએ પોતે ગાંજાનું વેચાણ કરતો હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપીના સલીમ મંઝિલ નામના ઘરમાં તપાસ કરી હતી। ત્યારે આરોપીના કબજામાંથી ₹33,000ની કિંમતના 669 ગ્રામ ગાંજા સહિત ગેરકાયદેસર રીતે રાખેલી દેશી બનાવટની બંદૂક, ફૂટેલા કાર્ટીઝ નંગ 3 તેમજ ટ્રોલી બેગ અને પેટીમાં રાખેલ ભારતીય ચલણી નોટો જેવી નકલી નોટોના 181 બંડલ, એક છરી અને 2 કુહાડી મળી આવી હતી। જે મામલે આરોપી વિરુદ્ધ એનડીપીએસ, આઈટી એક્ટ, આર્મ્સ એક્ટ સહિતની કલમો તળે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આરોપીને સોમવારે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ કરવામાં આવશે। પાકિસ્તાની ગેંગસ્ટરથી પ્રેરાયેલા આરોપીની પોલીસે તપાસ કરી ત્યારે ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જે બાબતે પૂછપરછ કરતા 15 દિવસ અગાઉ ગળપાદરથી ભરત વાઘેલા નામના શખ્સ પાસેથી 1 કિલો ગાંજો ₹18,000માં છૂટક વેચાણ કરવા માટે ખરીદ્યો હતો। આરોપીને બંદૂક રાખવાનો શોખ હોવાથી 2 મહિના અગાઉ ભચાઉ તાલુકાના શિકારપુર ગામના મિત્ર સિકંદર ઇસ્માઇલ ત્રાયા પાસેથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી। આ ઉપરાંત નકલી નોટોના બંડલના વિડીયો બનાવી પોતે ઠગાઈ આચરતો હોવાનું અને વિડીયો વોટ્સએપ મારફતે પોતાના મિત્રને પણ મોકલાવ્યો હોવાની કબૂલાત આપી હતી। સમગ્ર મામલે એસઓજીના પીઆઈ કે.એમ. ગઢવી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આરોપીએ પોતાની અન્ય એક નંબર પરથી અલગ અલગ 2 ઇન્સ્ટાગ્રામ આઈડી પોતાના નામની બનાવેલી હતી, જે બાદ મોબાઈલ ગુમ થઈ જતા નવો નંબર આરોપીએ વસાવ્યો હતો, જેમાં વર્ષ 2024માં પોતાની જ એક આઈડીનું નામ બદલી પાકિસ્તાનના ગેંગસ્ટર શાહબાઝ ભટ્ટીના નામે બોગસ આઈડી બનાવી હતી અને આરોપીએ 5 વખત આઈડીના યુઝરનેમ બદલાવેલ હતા। ગુનાહિત માનસિકતાથી પ્રેરાયેલા ઈસમે ગેંગસ્ટરનું એક વિડીયો પણ આઈડી પર પોસ્ટ કરેલો હતો, જે પોલીસને ધ્યાને આવતા કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોપીનો મોબાઈલ કબજે કરી વધુ તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે। नमस्कार। पिछले कई समय से एक बॉर्डर डिस्ट्रिक्ट होने के नाते लगातार पश्चिम कच्छ पुलिस और उसकी अलग अलग शाखाएं, तमाम थाना अमलदार श्री और सभी हमारे जो एसओजी एलसीबी के अधिकारी हैं, उनको लगातार ये सूचना दी गई कि अपने इंफॉर्मेशन नेटवर्क को, अपना जो बातमी तंत्र है उसको मजबूत करना है
इसी बातमी तंत्र के चलते हमें समय समय पर कुछ महत्वपूर्ण जानकारियाँ प्राप्त होती हैं। हाल ही में हमारे ही एक बातमीदार के द्वारा एक अच्छी इन्फॉर्मेशन हमें प्राप्त हुई कि भुज का एक व्यक्ति जो है वो पाकिस्तान स्थित एक कथित गैंगस्टर शाहबाज भट्टी के नाम से इंस्टाग्राम आईडी का संचालन कर रहा है और उसके वीडियोस पोस्ट कर रहा है। तो तुरंत इस इन्फॉर्मेशन पे काम करते हुए उस लिंक को तलाशा गया और उसके पीछे जो व्यक्ति उस इंस्टाग्राम अकाउंट का संचालन कर रहा था उसकी जानकारी निकाली गई और तो जानकारी प्राप्त हुई कि भुज रहने वाला एक आफ्ताब उर्फ़े अल्ताफ़ रज़ाक खटकी शाहबाज भट्टी के नाम का वो इंस्टाग्राम हैंडल्स का संचालन कर रहा है और उस पर विवादित वीडियोस पोस्ट कर रहा है। तो तुरंत उस व्यक्ति को पूछपरछ के लिए एसओजी ऑफिस लाया गया। पूछपरछ के दौरान उसका मोबाइल फ़ोन चेक किया गया तो बातमी बिल्कुल सटीक साबित हुई और इंट्रोगेशन करने पर काफ़ी डिटेल्स मिली हैं। जब प्राप्त सूचनाओं के आधार पर उनके घर की तलाशी ली गई, उसके जहां वो रहता था उस एरिया की तलाशी ली गई, तो वहां पे लगभग 700 ग्राम सही जो मात्रा है वो 669 ग्राम गांजा वहां से प्राप्त हुआ। इसके अलावा भारतीय मुद्रा के नकली नोटों के जो बंडल हैं वो बरामद हुए और एक कंट्री मेड वेपन भी वहाँ से बरामद हुआ। तो इतना सीरियस ये गुनाह है जिसमें एक ही व्यक्ति के पास से हमें कंट्री मेड वेपन भी प्राप्त हुआ, नकली जाली मुद्रा भी प्राप्त हुई और गांजा भी प्राप्त हुआ जो नारकोटिक सब्सटेंस के रूप में वो व्यक्ति के द्वारा उपयोग किया जाता था। तो सभी चीज़ों को ध्यान में रखते हुए उपलब्ध सभी कायदा का अभ्यास करते हुए कड़ी से कड़ी धाराओं का अनुपालन किया गया है और उस पर सेक्शन ऐड किए गए हैं, एफआईआर रजिस्टर की गई है। आगे ये नकली मुद्रा को कहाँ से कलेक्ट करता था, कहाँ सप्लाई करता था, फॉरवर्ड लिंकेजेस, बैकवर्ड लिंकेजेस, गांजा कहाँ से प्राप्त करता था, कहाँ सप्लाई करता था और इसी प्रकार से ये कंट्री मेड वेपन का क्या इस्तेमाल करता था और कहाँ से इसने प्राप्त किया और क्यों ये एक पाकिस्तानी गैंगस्टर का इंस्टाग्राम अकाउंट का संचालन करता था। ये सभी इंट्रोगेशन में अभी हम लोग इन्वेस्टिगेशन में जानकारी जुटाने का प्रयास कर रहे हैं। 5 दिन की रिमांड हमें ऑनरेबल कोर्ट से इस व्यक्ति की प्राप्त हुई है जिसमें हम ये सारी दिशाओं में अभी इन्वेस्टिगेशन जारी रख रहे हैं। भुज की तमाम जो नागरिक हैं उनसे यही अपील है, इस तरह की किसी भी शंकास्पद गतिविधि के बारे में जानकारी मिले तो तात्कालिक हमारे नज़दीकी पुलिस स्टेशन, जमादार, एसओजी की टीम, एलसीबी की टीम, यहाँ तक कि जो एसपी ऑफिस की हेल्पलाइन है और मेरा नंबर है, आप किसी का भी तात्कालिक किसी भी समय संपर्क कर सकते हैं। आपकी तमाम बातमी को सीरियसली लेते हुए हम लोग काम करते हैं और इसके लिए हमारा जो बातमीदार का जो तंत्र है उसकी ये सफलता है। तो आगे भी हमें इस तरह का मजबूत नेटवर्क बनाने के लिए प्रेरणा मिलती है। नमस्ते। આ ચિત્ર જુઓ અને વીજ કરંટથી કઈ રીતે બચી શકાય તે જાણો। થોડીક જાગૃતતા, જિંદગીભરની સલામતી। વીજ સુરક્ષા પ્રથમ। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।